તો સવારનો સમય હતો અને કુકરમાં ઉકળતી ભાજીની સુગંધ બધે છવાઈ ગઈ હતી અને જુઓ કૃષ્ણા રમી રહ્યો છે, એને ઉલટું ચાલુ છે. અને આજે પ્લાન હતો બેસનવાળી મૂળાની ભાજી બનાવવાનો અને ગુજરાતી ઘરોમાં રોટલી અને રોટલા સાથે ખવાતી ગુજરાતીઓની મૂળાની ભાજી ફેવરેટ બનાવીએ. તો ચલો, એક બાજુ આપણે ખીર બનાવવા મૂકી દીધી છે અને સાથે બનાવ્યું છે ફ્લાવર બટેકાનું શાક અને બીજી બનાવીએ છીએ મૂળાની ભાજી. તો પહેલાં તેલ લીધું છે અને પછી ચણાને લોટને શેકી લીધો છે અને શેક્યા પછી તેમાં હળદર, મીઠું, ધાણા જીરું અને લસણવાળું મરચું એડ કર્યું છે. અને સૌથી પહેલાં તો આપણે મૂળાના પાનને સ્વચ્છ ધોઈ લીધા છે સારી રીતે, પહેલાં સુધારી લેવાના છે અને પછી મૂળાની ભાજીને ધોઈ લેવાની છે અને પછી કુકરમાં 2 વિસલ લગાવી અને મીઠું નાખીને બાફી લેવાની છે. અને પછી બફાઈ ગયેલી ભાજી આપણે ચણાના લોટમાં એડ કરીશું અને પછી સરખી રીતે મિક્સ કરી લઈશું. અને જુઓ તૈયાર છે ચણાના લોટની ભાજી અને સરસ લાગે છે રોટલી અને રોટલા સાથે. તો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો.